દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 28 મે 2026, સામાન્ય કાળના 8મા અઠવાડિયાનો ગુરુવાર. આજે માતા ધર્મસભા પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાશ્વત વડા પુરોહિતનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી, બીજું વાંચન હિબ્રુઓ પર પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માથિક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી, અધ્યાય 22, કલમ 9-18. જ્યારે તેઓ ઈશ્વરે કહેલી જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે અબ્રાહમે એક વેદી તૈયાર કરી, તેના ઉપર લાકડા ગોઠવ્યા અને પોતાના દીકરા ઈસાકને બાંધીને વેદી ઉપરના લાકડા પર ચડાવી દીધો. ત્યાર પછી અબ્રાહમે હાથ લંબાવી પોતાના પુત્રનો વધ કરવા માટે છરો ઉપાડ્યો. પણ પ્રભુના દેવદૂતે તેને આકાશમાંથી બૂમ મારીને કહ્યું, અબ્રાહમ, અબ્રાહમ. અબ્રાહમ બોલ્યો, જી. દેવદૂત બોલ્યો, છોકરા ઉપર હાથ ઉગામીશ નહીં કે તેને કંઈ ઈજા કરીશ નહીં. તું તારા દીકરાને, તારા એકના એક દીકરાને મને ધરાવતા અચકાયો નથી, એ જોઈને હવે મારી ખાતરી થઈ છે કે તું ઈશ્વરથી ડરે છે. અને અબ્રાહમે નજર કરીને જોયું તો તેની પાછળ ઝાડીમાં એક ઘેટો શિંગડા ભરાઈ જવાથી ફસાઈ ગયો હતો. અબ્રાહમ જઈને તે ઘેટાને લઈ આવ્યો અને પોતાના પુત્રને બદલે બલિ તરીકે ચડાવ્યો. આ ઉપરથી અબ્રાહમે એ જગ્યાનું નામ પ્રભુ પૂરું પાડશે એવું પાડ્યું. આથી આજે પણ કહેવાય છે કે પ્રભુના ડુંગર ઉપર પૂરું પાડવામાં આવશે. પ્રભુના દૂતે આકાશમાંથી બીજી વાર અબ્રાહમને હાક મારીને કહ્યું, પ્રભુની આ વાણી છે, હું મારી જાતના સોગંદ લઉં છું કે તે આ કામ કર્યું છે અને તારા દીકરાને, તારા એકના એક દીકરાને મને ધરાવતા તું અચકાયો નથી, એટલે હું જરૂર તને આશીર્વાદ આપીશ. તારા વંશજોને આકાશના તારા જેટલા, દરિયાકાંઠાની રેતી જેટલા વધારીશ, અને તારા વંશજો પોતાના દુશ્મનોને કબજે કરશે. અને તારા વંશજોને કારણે ધરતી ઉપરની બધી પ્રજાઓ આશીર્વાદ પામશે, કારણ તે મારું કહ્યું કર્યું છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન હિબ્રુઓ પર પત્ર, અધ્યાય 10, કલમ 4-10. કારણ પાપ કદી બળદોના કે બકરાના લોહીથી દૂર થઈ શકતા નથી. આથી ખ્રિસ્તે જગતમાં પ્રવેશ કરતા જ કહ્યું હતું, તે બલિદાન અને નૈવેદ્ય ઈચ્છા નહોતા, પણ એક શરીર મારે માટે તૈયાર કર્યું છે. આહુતિથી કે પાપના નિવારણ માટેના બલિઓથી તું પ્રસન્ન નહોતો. ત્યારે મેં કહ્યું, હે ઈશ્વર, ગ્રંથમાં મારે વિશે લખ્યા મુજબ આ હું તારી ઈચ્છાનો અમલ કરવાને હાજર છું. પહેલાં તે એમ કહે છે કે બલિદાનો, નૈવેદ્યો, આહુતિઓ અને પાપના નિવારણ માટેના બલિદાનો તે ઈચ્છા નહોતા કે તેનાથી તું પ્રસન્ન પણ થયો નહોતો, જો કે એ બધા નિયમ સંહિતા અનુસાર આપવામાં આવતા હતા. પછી તે આગળ કહે છે, આ હું તારી ઈચ્છાનો અમલ કરવાને હાજર છું. આમ તે બીજાની સ્થાપના કરવા માટે પહેલાંને રદ કરે છે, અને ઈશ્વરની એ જ ઈચ્છાને લીધે ઈસુ ખ્રિસ્તના દેહના એક વારકા બલિદાન દ્વારા આપણે પાવન થયા છીએ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથિક કૃત ગ્રંથમાંથી, અધ્યાય 26, કલમ 36-42. પછી ઈસુ પોતાના શિષ્યો સાથે ગેતશેમાને નામની જગ્યાએ આવ્યા, અને તેમણે શિષ્યોને કહ્યું, પણે જઈને હું પ્રાર્થના કરી આવું, ત્યાં સુધી તમે અહીં બેસો. પણ પિતરને અને જબ્દીના 2 પુત્રોને તેમણે પોતાની સાથે લીધા, અને શોક અને ઉદ્વેગ તેમને ઘેરી વળ્યા. પછી તેમણે શિષ્યોને કહ્યું, મને એટલો બધો શોક થાય છે કે જાણે પ્રાણ ચાલ્યા જશે. તમે અહીં રોકાઓ અને મારી સાથે જાગતા રહો. પછી થોડે આગળ જઈને ઊંધે મોડે પડીને તેમણે પ્રાર્થના કરી, હે મારા પિતા, શક્ય હોય તો આ પ્યાલાને મારી આગળથી ખસી જવા દે, તેમ છતાં મારી નહીં પણ તારી જ ઈચ્છા પૂર્ણ થાઓ. પછી શિષ્યોની પાસે આવીને જુએ છે તો તેઓ ઊંઘી ગયા હતા. તેમણે પિતાને કહ્યું, તમારાથી 1 કલાક પણ મારી સાથે જાગતા ન રહેવાયું? જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પાર ઉતરો.
આત્મા તો તૈયાર છે, પણ દેહ દુબળો છે. તેમણે ફરી બીજી વાર જઈને પ્રાર્થના કરી, હે મારા પિતા, જો આ પ્યાલો મારા પિતા સિવાય ખસે એમ જ ન હોય, તો પછી તારી ઈચ્છા પૂર્ણ થાવ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.